સફેદ મકાઈના લોટના પુડલા. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. પણ હા, જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મકાઈના પુડલા બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે. તેમાં આપણે 1 કપ જેટલો સફેદ મકાઈનો લોટ છે તે ઉમેરી દઈશું. અને તેની સાથે આપણે 1 મોટી ચમચી ચણાનો લોટ છે તે પણ ઉમેરી દેવાનો છે. અને બેટર બનાવતી વખતે મેં અડધો કપ જેટલો રવાનો પણ ઉપયોગ કરેલો છે. તમે આ રેસીપી બનાવો તો અડધો કપ રવો લેવો. અને તેની સાથે આપણે જરૂર પ્રમાણે છાશ લેવાની છે. તો થોડી થોડી છાશ ઉમેરતું જવાનું છે અને સરસ એવું બેટર બનાવી લેવાનું છે. તો આ બેટર બનાવી ગયું ત્યાર પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચીથી ઓછો ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું, આદુ મરચાં લસણની પેસ્ટ, કાપેલા ધાણા, 1 મોટી ડુંગળી કાપેલી છે અને 1 નાનું ટમેટું કાપેલું છે. આ બધું સરસ રીતે ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે. તો આપણે આવી રીતના કંઈક બેટર આપણું તૈયાર થયું છે. ખૂબ જ ટેસ્ટી એવા આ પુડલા બનીને રેડી થાય છે. તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે. તો આપણે ગેસ ચાલુ કરી તેની ઉપર આપણે તવી રાખી દીધી છે. તવી આપણી ગરમ થઈ જાય ને એટલે તેમાં અડધી ચમચીથી ઓછું આપણે તેલ લગાવવાનું છે. ત્યાર પછી 1 ચમચો ભરીને આપણે બેટર લેવાનું છે અને ચમચાની મદદથી સરસ રીતે ફેલાવી લેવાનું છે. કિનારીઓ છૂટી પડે ને એટલે તાવીથાની મદદથી આપણે આ પુડલાને ફેરવી લઈશું. અને અલટ-પલટ કરી આવી રીતના આપણે બધા જ પુડલા બનાવી લેવાના છે. તમે જોઈ શકો છો કેવા સરસ એવા પુડલા બનીને રેડી થયા છે. તો આવી જ રીતના મેં અહીંયા બધા જ પુડલા બનાવી લીધા છે. તો હવે આપણે આ પુડલાને સર્વ કરીશું. આ પુડલાને તમે કઢી ચટણી સાથે સર્વ કરી શકો છો. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.